जय गायत्री विद्यार्थी मित्रों, स्वस्तिक शिक्षा संकुल ऑनलाइन वीडियो में आप सबનું સ્વાગત કરીએ છીએ। આજે આપણે ધોરણ 4 માં આપણો વિષય છે ગુજરાતી। એમાં આપણો સાતમો પાઠ છે ખોટો જાદુ અને ખોટો ભાવો। એની અંદર કાવ્ય આપણે ભણી ગયા છીએ। કાવ્ય પણ સ્વાધ્યાય અંદર પણ થઈ રહ્યું છે અને એની અંદરથી આપણે વાર્તા આવ આવ અને જા જા એ વાર્તા આપણે આગળના વિડિયોમાં જોઈ હતી। એની અંદર આપણો અડધો પાઠ બાકી રહી ગયો હતો અને અડધો ચલાવ્યો હતો। એના સવાલ જવાબ પણ મેં તમને પીડીએફ માં મોકલી દીધા છે। ઈ તમે લખી દીધા છે તમારી નોટની અંદર। હવે આજે આપણે એનાથી આગળનો પાઠ જોઈશું, જેની અંદર તૃપ્તિ અને અંશુ એક જાદુ કરે છે। દુપટ્ટા પર બંગડી મૂકે છે, બંગડીની અંદર જામફળ મેકે છે અને જામફળ પેલી તૃપ્તિ બોલે છે આવ આવ, એટલે જામફળ તેની પાસે ખસીને જાય છે અને જા જા, તો ત્યાંથી પાછું જામફળ ટેબલના બીજા છેડે જતું રહે છે। ત્યાં સુધી આપણે જોયું હતું। હવે આગળ જોઈશું આપણે પાર્ટ 2। तो આ વાલે જાજા આપણે જોઈ લીધું હતું। તો પાના નંબર 127 ઉપર અડધું આપણું ચાલી ગયું હતું, તો એ એકવાર જોઈ લઈએ પાછા। બરાબર તે જ વખતે તૃપ્તિ બંને હાથની મુઠ્ઠી ગોળ ગોળ ફેરવતા મોટેથી બોલે છે નખમ તખમ ધડા પડા બૂમ નામનો મંત્ર બોલે છે અને એ સાથે જ ઘરના બધા બાળકોનું ધ્યાન અંશુ તરફથી હટીને તૃપ્તિ તરફ જતું રહે છે। તૃપ્તિએ પોતાની મુઠ્ઠી બંગડી પર ખોલી જાણે પોતાના હાથમાંથી કશું વેરથી ન હોય એ રીતે ટેબલ પાસે જઈ અંશુએ પેલી બંગડીમાં જામફળ મેક્યું અને એક બાજુથી ખસી ગયો। તે સાથે તૃપ્તિ બોલી જામફળને કહે છે આવ આવ, તો તે સાથે જામફળ એની પાસે આવે છે અને પછી એ જોઈને તેની બહેનપણી તો આભા બની જાય છે, તે નવાઈ પામી જાય છે અને થોડી વાર પછી તૃપ્તિ એક જામફળને કહે છે જા જા, તો જામફળની બંગડી છટાક કરતા સામે છેડે પહોંચી જાય છે। બધા બાળકો તો એકદમ ચૂપ થઈ ગયા। શિક્ષકોએ તાળી પાડી, એ સાથે બધા છોકરાઓ પણ તાળી પાડવા માંડે છે। અંશુ કહે છે કોઈએ પોતાની વસ્તુ આપવી છે, તો મયંકે તેનું રબર આપ્યું। અંશુએ તે રબર બંગડીમાં મૂક્યું। તૃપ્તિ ફરી થોડી વાર માટે આંખો બંધ કરે છે અને પાછી શું કહે છે, રબરને કહે છે આવ આવ, તો તે સાથે જ બંગડી અને રબર તેની બાજુ ખસવા લાગ્યા। તેણે કહ્યું જા જા, તો રબર અને બંગડી તેનાથી દૂર જતા રહ્યા। વર્ગમાં ફરીથી કોઈ હાલ્યું કે ચાલ્યું નહીં, કારણ કે તમને નવાઈ લાગે ને, તમને શું લાગે કે ભૂત આવી ગયું, ક્લાસની અંદર ભૂત આવી ગયું એવું લાગે, પણ વાસ્તવમાં આ ભૂત છે નહીં। શિક્ષકે તાળી પાડી, પછી બધાએ તાળી પાડી। મયંકને તો રબર પાછું લેવામાં પણ બીક લાગતી હતી। તે પછી શિક્ષકે પોતાની ચાવી આપી, તો તે ચાવી પણ આવી રીતે ખસી ગઈ, એના પર પણ જાદુ કરવામાં આવ્યો। જાદુ થઈ ગયા પછી શિક્ષકે તૃપ્તિ અને અંશુને કહ્યું ખૂબ જ સરસ શીખી લાવ્યા છો, હવે તમારી વિદ્યાની સાચી વાત તમે બધાને કહો। તૃપ્તિ અને અંશુ રસી પડ્યા। વર્ગના બાળકોને કંઈ પણ સમજાયું નહીં। તારે પૂછ્યું વિદ્યાની સાચી વાત એટલે એમણે જે જાદુ કર્યો તે સાચું જ તો હતો। મયંકે પૂછ્યું શું આ ખસેડવાનું ખોટું હતું? શિક્ષક કહે જામફળ રબર અને ચાવી ખસ્યા તે સાચું તો હતું, પણ તે કોઈ જાદુ હતો નહીં। તેમણે તૃપ્તિ સામે જોયું અને તૃપ્તિએ પછી આખી વાત ક્લાસને સમજાવી કે પેલી બંગડીને એક છેડે મજબૂત સફેદ દોરો બાંધેલો હતો। આ બંગડી હોય એના એક છેડે મજબૂત દોરો બાંધેલો હતો। મજબૂત દોરો બાંધેલો હતો અને બીજે છેડે ધોળું ઇલાસ્ટિક, બીજા છેડે શું હતું? ધોળું ઇલાસ્ટિક। બીજે છેડે શું બાંધેલું હતું? ધોળું ઇલાસ્ટિક
સફેદ દુપટ્ટા ઉપર હોવાથી તે દેખાતા નહોતા। આ ક્યાં હતા? સફેદ દુપટ્ટા ઉપર હતા, તેથી લોકોને દેખાતા હતા નહીં। વળી બાળકો જ્યારે પોતાના દફતર અને કંપાસ તપાસતા હતા ત્યારે અંશુ જ્યારે જ્યોત્સના પાસે હતો ત્યારે મેં આપેલા ઇલાસ્ટિકને ટેબલ પરની ખીલીમાં ફસાવી દીધું હતું। આ ઇલાસ્ટિકને ક્યાં ફસાવી દીધું હતું? ટેબલ પરની ખીલીમાં। તે ખીલીને સામે છેડે હું ઊભી રહી। એ ખીલીને સામે છેડે તૃપ્તિ ઊભી રહી હતી। બંગડીમાં વસ્તુ મૂકીને આવ કહેતી વખતે હું હાથમાં પેલો સફેદ દોરો લઈ બંગડીને મારી તરફ ખેંચતી હતી। એટલે બંગડી અને તેની અંદરની વસ્તુ મારી બાજુ ખસતા હતા। પછી દોરો ઢીલો મૂકી હું જા જા કહેતી। જ્યારે તૃપ્તિ ઊભી હતી ત્યારે બંગડીમાં જે વસ્તુ મૂકીને આવ કહેતી ત્યારે એ જે જગ્યાએ ઊભી હતી એ છે બંગડીનો દોરો ખેંચતી હતી, એટલે વસ્તુ તેની પાસે ખેંચાઈને આવતી હતી। અને જ્યારે એ જા જા કહે ત્યારે એ દોરો એ છૂટો મૂકી દે, એટલે ઇલાસ્ટિક હોય એને ખેંચી લે, બરાબર? એટલે બંગડી તેની અંદરની વસ્તુ મારી બાજુ ખસતા હતા, દોરો ઢીલો મૂકી હું જા જા કહેતી, એટલે ખસીને પાછું ઇલાસ્ટિક પાસે જતું રહે। તો આવી રીતે એ લોકો જાદુગર કરતા હતા। સામે છેડે ખીલીમાં ફસાયેલ ઇલાસ્ટિક બંગડીને પોતાની તરફ ખેંચતું, એટલે વસ્તુ તે બાજુ જતી રહેતી। વર્ગમાં બધા બાળકોના મોં તો જોવા જેવા થઈ ગયા। મયંકે ઊભા થઈ કહ્યું, હું કરી જોઉં। તૃપ્તિએ તેને દોરો આપ્યો, બંગડીમાં પોતાનું રબર મૂક્યું। મયંક કહે આવ। વર્ગના બધા બાળકો કહે જા જા। મયંકે દોરો ખેંચ્યો તો તેનું રબર તેની તરફ ખસ્યું। વર્ગના બાળકો જોરથી હસી પડે છે। પછી મયંક પાછળ રબરને કહે છે જા જા, તો વર્ગના બાળકો કહે આવ આવ। ફરીથી બંગડી અને રબર ખસ્યા। ક્યાં? મયંકની વિરુદ્ધ દિશામાં। એટલે મયંક આ બાજુ ઊભો હતો તો રબર અને બંગડી એની બીજી દિશામાં ખસી જાય છે। ફરીથી બધા હસી પડ્યા। પછી તો ધારિકા, પ્રજ્ઞેશ, દિવ્યા, ફેનિલ, શાન્યા અમે બધાએ આવ આવ અને જા જાની રમત કરી અને બધાને એમાં ખૂબ જ મજા પડી। શિક્ષકે તૃપ્તિ અને અંશુને પૂછ્યું, બીજો કોઈ જાદુ તમને આવડે છે? તો અંશુએ હસતા હસતા કહે, હા, ડાકણ કાપતા આવડે છે। શું કહે છે? ડાકણ એટલે એક જાતની પૂતળી। ડાકણ એટલે એક જાતની પૂતળી, બરાબર? તો ડાકણ કાપતા અમને આવડે છે। જયા, મયુર અને ઋતુ તો ડાકણ એટલું સાંભળતા તે લોકો ગભરાઈ રહે છે। હાર્દિક અને હેતવીએ પૂછ્યું, જાદુ કે પછી આગળ કર્યું હતું તેવું? શિક્ષકે કહ્યું, પહેલા જુઓ અને પછી તમે જાતે જ નક્કી કરજો કે આગળ કર્યું હતું એવું જાદુ છે કે પછી અલગ છે। તો હે જાદુગર, જાદુગરણી કાપો ડાકણ। એટલે શિક્ષક શું કહે છે કે જાદુગર અને જાદુગરણી એટલે અંશુ અને તૃપ્તિને શું કહે છે કે હવે તમે ડાકણ કાપો। કઈ વસ્તુ જોઈશે? તૃપ્તિ કહે, અમે બધી વસ્તુ સામગ્રી અમે અમારી સાથે લાવ્યા છીએ। તેમણે જયા, મયુર અને ઋતુને પોતાની પાસે બેસાડ્યા। અંશુએ ખિસ્સામાંથી લીંબુ કાઢ્યું અને કંપાસમાંથી છરી કાઢી। આંખ બંધ કરી બુઆ ભગત અને બાબાની જેમ તે આવું કમ કાહુ કમ ઘટ સટ છટ હુ 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 બોલવા લાગ્યો। શું બોલે છે? આવું કમ આવું કમ કાહુ કમ આવું કમ તાવું કમ ઘટ સટ છટ ઘટ સટ અને છટ હુ 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 હુ
થયું? લીંબુ કાપતા તેમાંથી લોહી ટપકવા લાગ્યું. લીંબુ કાપ્યું તો એની અંદરથી લોહી ટપકવા લાગ્યું. તે જ વખતે એક ચીજ સંભળાઈ. સાગર, માયા, નફીસા બોલી ઉઠ્યા, ઓ માં! ઋતુએ આંખો પહોળી કરીને પૂછ્યું, ડાકણ મરી ગઈ. ઋતુ શું કહે છે કે ડાકણ મરી ગઈ. આ એવું જ હોય છે. તૃપ્તિએ ભયાનક અવાજમાં કહ્યું. નરેન્દ્ર, મનસ્વી અને જોય કહે, હું કરું બહેન? મને ખબર પડી ગઈ કે આ કઈ રીતે કર્યું. નરેન્દ્ર, મનસ્વી અને જોય શું કહે છે કે હું જાતે કરું બહેન? મને ખબર છે કે તમે આ કેવી રીતે કર્યું. શિક્ષક કહે, હા પાડે તે પહેલા મનસ્વી બોલી, ચપ્પુ પર કશુંક લગાવ્યું હશે. તો મનસ્વી શું કહે છે કે ચપ્પાની જે ધાર છે એના પર તમે કશુંક લગાવ્યું હશે, જેથી કરીને લીંબુ કાપતા એની અંદરથી લાલ લોહી નીકળ્યું. હિતેન્દ્ર કહે, લીંબુમાં કશુંક નાખ્યું હશે ઇન્જેક્શન મારીને. એટલે હિતેન્દ્ર નામનો છોકરો શું કહે છે કે લીંબુની અંદર ઇન્જેક્શન મારીને અંદર કંઈ નાખી દીધું હશે. શિક્ષકે અંશુ સામે જોયું. અંશુ કહે, સાચી વાત. તો તૃપ્તિએ કંપાસનું ઝીંડવું બતાવી કહ્યું, આનો રસ લગાવ્યો છે છરી ઉપર. ઝીંડવું એટલે કે કપાસનું બંધાયેલું ફળ. ઝીંડવું એટલે કપાસનું બંધાયેલું ફળ. તો શું કહે છે કે કંપાસનું ઝીંડવું બતાવીને કહ્યું કે આનો રસ અમે લગાવ્યો છે છરીની ઉપર. પછી તો મધ્યાહન ભોજનના ઉડેથી મીઠું લીંબુ લાવી કંપાસના ઝીંડવાનો રસ લગાડેલી છરીથી સાગરે કાપી જોયું તો તેને મજા પડી ગઈ. અસ્ફાકે પૂછ્યું, બીજો કોઈ જાદુ આવડે છે? તો તૃપ્તિ કહે, માતાજીના પગલા પાડતા. આખો વર્ગ કહે, બતાવો બતાવો. તો આ સાંભળીને કમુ હાથ જોડી બોલી, માતાજી મારી રક્ષા કરો. તૃપ્તિ જે સફેદ દુપટ્ટો લાવી હતી તે વર્ગ વચ્ચે પાથર્યો. પછી પોતાના પગના તળિયે હળદરનો લેપ કર્યો. પોતાના જે પગ હતા એની નીચે શેનો લેપ કર્યો? હળદરનો લેપ કર્યો. તેણે દુપટ્ટા પર ચાલવાનું શરૂ કર્યું. તે સાથે દુપટ્ટા પર કંકુ જેવા રંગના પગલા પડ્યા. હવે તમને ખબર છે સફેદ કલરનું કપડું હોય એના પર હળદરનો ડાઘો પડે. હળદરનો ડાઘો પડે પછી આપણે એને પાણીથી ધોઈએ તો પાણી જે સફેદ કપડું હોય કેવું દેખાય? તમને લાલ કલરનું દેખાશે. કેવું દેખાશે? લાલ. ટ્રાય કરવી હોય તો કરજો. સફેદ કલરનો કટકો લેજો, ઉપર હળદર નાખજો, પછી એને પાણીથી ધોજો તો કપડું કેવું થઈ જશે? થોડુંક લાલચ પડતું થઈ જશે. તો જોઈએ હવે હળદરનો લેપ કર્યો. તેણે દુપટ્ટા પર ચાલવાનું શરૂ કર્યું. તે સાથે દુપટ્ટા પર કંકુ જેવા રંગના પગલા પડ્યા. મેં કીધું એમ જ. તો તે સાથે એના દુપટ્ટા પર કેવા પગલા પડ્યા? કંકુ જેવા કલરના. જયા કહે, મને ખબર છે, મને ખબર. દુપટ્ટામાં પણ કશુંક લગાવેલું છે. તો શિક્ષકે શું કહ્યું? હા, દુપટ્ટામાં પણ જાદુ છે. બધા હસી પડ્યા. જયા કહે, ના ના, જાદુ નહીં, કશીક વસ્તુ. તૃપ્તિ કહી, દુપટ્ટા પર ચૂનાનો ઝીણો ભૂકો છાંટેલો છે. શું હતું? ઝીણો ભૂકો, ચૂનાનો. તે દુપટ્ટા પર મયુરા, નફીસા અને સાગરે પણ પગલા પાડ્યા. આખો વર્ગ તાળી પાડતો રહ્યો. કમુએ પણ તાળીઓ પાડી ને પછી પગલા પણ. એટલે કમુ એ નાની છોકરી હતી એને પણ તાળી પાડી અને પગલા પણ. તમે જોઈ મિત્રો, જાદુગર ઘણા જાદુ કરતા હશે પણ એ જાદુ કઈ જાદુ હોતા નથી. એ લોકો પણ આવો પ્રયોગ જ કરતા હોય છે. આવી રીતે અલગ અલગ પ્રયોગ કરીને તમારી આગળ એ લોકો તમને છેતરતા હોય છે કે જો અમે જાદુ કર્યો. પણ આની અંદર ચોકડીની અંદર તમને 3 જાદુ બતાવ્યા હતા પણ એકેમાં જાદુ જેવું તો કશું હતું જ નહીં. એ લોકો પોતાની કારીગરી રીતે શીખીને આવ્યા હતા અને તમને લાગતું હતું કે એ જાદુ છે. તો મિત્રો, ક્યારેક પણ જાદુગર બતાવવા આવે તો ધ્યાનથી જોવાનું. અને એ ખરેખરનો સાચો જાદુ હોતો નથી. કેટલાક જાદુગરો પોતાની મેળે પૈસા બનાવતા હોય છે કાગળમાંથી. જો એને કાગળમાંથી પૈસા બનાવતા આવડતા હોત તો એને ઘરે ઘરે જઈને જાદુ કરીને બતાવવાની શી જરૂર હોત? કે કાગળની નોટ ફાડીને એમાંથી પૈસા બનાવી શકત. આટલો વિચાર આપણે કરવાનો મિત્રો. તો અહીંયા આ વિડિયો હું અહીંયા પૂરો કરું છું. આની અંદર સવાલ જવાબ આવતા હશે એ હું તમને પીડીએફમાં લખીને મોકલી દઈશ, જે તમારી નોટની અંદર લખવાના રહેશે. હવે આવતા વિડિયોમાં આપણે
આની અંદર જે તમારી ચોપડીની અંદર જે સ્વાધ્યાય આપેલું છે એ આપણે જોઈશું. ત્યાં સુધી સર્વ મિત્રોને જય ગાયત્રી. ઘરે મહેનત કરતા રહેજો અને લેસન તમે નોટમાં લખતા રહેજો.